જય સીતારામ. નમસ્કાર દરેક ભક્તોને. યુટ્યુબ ઉપર આ મારા વિડીયો જોઈ અને શેર કરજો. કર્મ એટલે શું, ભાગ્ય, નસીબ જેને પ્રારબ્ધ કરીએ. આજનું કર્મ એ ભવિષ્ય છે. આ ભાગ 7મો છે. તો કર્મનો એક તમને દ્રષ્ટાંત આપી દઉં. કુદરતને ઘેર દેર છે, અંધેર નથી. યાદ રાખજો. તમે મને ખબર નથી, મેં આજે જે કર્યું એ 50 વર્ષ પછી હું ગમે ત્યાં હોઉં તો બીજાને ખબર નહીં પડે કે આ ભાઈ શું કરીને આવ્યા. પણ જેમ તમે કોઈ ગુનો કર્યો હોય, કોઈનું ખૂન કરી નાખ્યું હોય અને એ પરાઈ ફાટી જાય અને તમે ભાગી ગયા હોય, 50 વર્ષે સીઆઈડી વાળા તમને ગમે તે પકડવાનો પ્રયત્ન કરે છે અને પકડી લે છે. ભલે એ વખતે તમે સાધુ થઈ ગયા હોય, ભક્તિ માર્ગમાં હોય, તમારી નામના હોય, તેમ છતાં પણ તો એના ઉપર આજે એક દ્રષ્ટાંત આપું છું. એક નગર શેઠ હોય છે. નગર શેઠના ત્યાં એક મુનિમ કામ કરે છે. મુનિમની ઉંમર જવાન છે મુનિમ, અને મુનિમની હોશિયારીથી નગર શેઠની પેઢી ચાલે છે. મુનિમને એવું થયું કે મારાથી આ શેઠ જલસા કરે છે, મારી પાસે મૂડી નહીં, એટલે ને મારી પાસે મૂડી હોત તો હું પણ આગળ કરત ને આવો શેઠ બનત. સાધુ મહાત્મા આવ્યા તો સાધુ મહાત્માને આ મુનિમે પૂછ્યું કે બાપુ, મારે આ રૂપિયા વાળા બનવું હોય, શેઠની માફક, તો શું કરવું? સાધુ જ્ઞાની હતા, તીકાય જ્ઞાની હતા. એમને કીધું કે આ જીવન તારા આ શેઠ જોડે લેણદેણ છે, આ શેઠની સેવા કરવાની છે, નોકરી જ કરવાની છે. તને સુખ શાંતિ તો મળે જ છે. તું એમનો વિશ્વાસુ માણસ છે. તારા ભાગ્યમાં શાંતિ નથી. પૈસો આવશે તો શાંતિ નહીં થાય. સાધુ તો જતા રહ્યા. પણ આના મનમાં એમ થયું કે મારે હવે રૂપિયા બનાવવા છે, શેઠ બનવું છે. તો શેઠના દીકરાનો જન્મદિવસ આવ્યો અને એ વખતે શેઠે દાગીના તો ઢગલો હોય, આખું શરીર ઢંકાઈ જાય એટલા દાગીના પહેરાવી દીધા. અને પેલા આથી 100 વર્ષ પહેલા તો શું હતું કે કુદરતી હાથે જવું હોય તો બહાર જંગલોમાં જવું પડતું. હવે આ મુનિમને એક જ મગજમાં, મારે રૂપિયા વાળા બનવું છે, મારે રૂપિયા વાળા બનવું છે. આ મનમાં વિચાર થયા એટલે બુદ્ધિ કામે લાગે. યાદ રાખજો, તમારા મનમાં વિચાર આવે એટલે બુદ્ધિ કામે લાગે, ને કામ આવ્યું તો એને કેવી રીતે પાર પાડવું એના માટે બુદ્ધિ તર્ક વિતર્ક કરે. અને જ્યારે મુનિમનો દીકરો જવાન કુદરતી હારતે જયો અને મુનિમની ભયંકર ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે આટલા બધા દાગીના પહેર્યા છે, આટલા દાગીના હું લઈ લઉં તો મારો બેડો પાર થઈ જાય. તો અંદરનો માયલો બોલ્યો કે તું આ ખોટું કરસ. પણ જયારે એની ઈચ્છા મહાન હતી, ઈચ્છા માણસનો વિનાશ કરાવે. યાદ રાખજો, અતિશય તીવ્ર ઈચ્છા થઈ જાય એટલે માણસની વિનાશ કરાવે. તો આ તો એ છોકરા પાછળ જંગલમાં પાછળ થયો અને છોકરાને એવું થયું કે આ મુનિમ મારી પાછળ આવો છે, મારી આટલું બધું પહેર્યું છે એટલે નહીં
દેખરેખ રાખવા આવે છે. પણ છોકરો જેમ જવા માંડ્યો એમ મુનિમ પાછળ દોડવા માંડ્યો. છોકરાને મનમાં થઈ જ ગયું કે આ મારી પાછળ મારા ધ્યાન રાખવા આવતા છે. છોકરો કુદરતી આદતે જવા બેઠો એટલા કોઈ હતું નહીં. અને આ મુનિમ પહોંચી ગયો અને એને દાગીના બધા કે તું આપી દે. અરે તમે તમારા બાપ સમાન છો કે આવું ના કરશો, તું દાગીના બધા આપી દે. દાગીના બધા આપી દીધા કે હું અહીંથી જતો રહું. પણ પાછો વિચાર આવ્યો કે જો આને જીવતો છોડીશ, આ જૈન કે છે તો ગમે ત્યાં ગોતીને મને સજા કરશે. એટલે એનો ખૂન કરી નાખ્યું. એક ચોરી અને ખૂન, 2 ગુના લાગ્યા. આ મુનિમ જતો રહ્યો. 2 દાડા થયા, બધાએ શોધખોળ કરી કે દીકરો દેખાતો નથી, મુનિમ પણ દેખાતો નથી, શું થયું છે? રાજાના સૈનિકોએ તપાસ કરી તો પછી આ છોકરાનો મૃતદેહ ભાળ્યો, પણ દાગીના હતા નહીં. એટલે નક્કી વાત થઈ ગઈ કે આ મુનિમ બધું લઈને ભાગી ગયો. હવે આ વાતને દસ વર્ષ થઈ ગયા. મુનિમની જાઓ જલાલી થઈ ગઈ. એને વેપાર કર્યો, આ કર્યો, શેઠ મોટો બની ગયો. એમ કરતા કરતા એના લગ્ન થઈ ગયા. એના ત્યાં દીકરો આવ્યો. ત્યાં છોકરો આવ્યો. છોકરાને પરણાયો. અને છોકરો મૃત્યુ પામ્યો. દવાની અંદર દવાના એટલા બધા રૂપિયા થયા, પાયમાલ થઈ ગયો મુનિમ. અને પેલા સંત ત્યાં આયા, ઓળખી ગયા સંતને. સંતને કે આવું કેમ થયું, મારે આવું કેમ બન્યું? તને કીધું તું ને કે જે છોકરાને માર્યો શેઠના, એ જ છોકરો જન્મ લઈને આ તારો બદલો લેવા માટે આવ્યો છે, તારા દીકરાના સ્વરૂપે. તને કીધું તું પૈસા પાછળ દોડે નહીં, તારે આ જીવન નોકરી આ ભાગ્યમાં લખી છે અને એમાં તને શાંતિ છે. પણ તું માન્યો નહીં, તે એકના બદલે 2 ગુના કર્યા. એની સજા આ જન્મમાં તારું ધન દોલત બધું પડી રહ્યું અહીંયા આગળ. તારા છોકરા માટે તે આ ભવિષ્ય માટે આ બધા ખોટા કામ કર્યા, અનીતિ કરી, અધર્મ કર્યો. એ જ હવે આખી જિંદગી તું તારા દીકરાને યાદ કરીને પોકે પોકે રો. ઈશ્વર કોઈ મતલબ નહીં. તારું આ ધન દોલત તને સુખ નહીં આલે. મારો કહેવાનો મતલબ, તમારી પાસે ભલે નીતિનો રોટલો રાખજો, કારણ કે તમે અનીતિ ધન દોલત બધું કમાશો, પણ એ સુખ ઘડીક માટે હશે. કેવું કે ખાવાનું, કપડાં પહેરવાના, હોટલમાં જવું, ફરવા જવું, હાર પહેરવા, એ ઘડીક માટે. એ સુખ તમને આપશે ને એ દુઃખનું પરિણામ આવશે. સુખ ટકતું નહીં, શાંતિ ટકે છે. અને શાંતિ ક્યારે ટકે? નીતિથી ચાલ્યા હોય તો આ 7મો ભાગ બનાવ્યો. કર્મ એટલે શું? કર્મ એટલે ભવિષ્ય. તો આને આજે કર્મ, કેવું કર્મ કરવું તો ભવિષ્યમાં કેવું ફળ મળે, એ
આપણા હાથની વાત છે. હવે નવો વિડીયો બનશે. જય સીતારામ. વધુ શેર કરજો, લાઈક કરજો.